છેલ્લે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર સંક્રાંતિ તત્વો ડી વિભાગ એના બધા સંયોજનો જોતા હતા. દરેક વખતે એસ પી વિભાગમાં પણ આપણે દર વખતે કરીએ છીએ કે પહેલા તત્વો કયા કયા છે એની જનરલ બધી માહિતી લઈએ, જે તે સમૂહોના બધા ગુણધર્મોની ચર્ચા કરીએ, પછી બધા તત્વોના સંયોજનો લેતા હોઈએ છીએ. અહીંયા એ જ પ્રમાણેનું પણ થોડુંક અલગ રીતનું છે. આગળ આપણે ડી વિભાગના તત્વોના બધા જનરલ બધા ગુણધર્મો જોયા, ભૌતિક વગેરે રાસાયણિક. હવે આ ડી વિભાગના તત્વો દ્વારા બનતા સંયોજનોમાં છેલ્લે આપણે આ ધાતુ તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ અને ઓક્સો કેટાયનો એ પ્રકારના ઓક્સો એનાયનો પ્રકારના સંયોજનોની ચર્ચા કરી હતી. આગળ એના બે અતિ મહત્વના જે સંયોજનો છે કે જે એક રસાયણની દ્રષ્ટિએ પણ ઘણા કામના છે. પહેલું છે પોટેશિયમ ડાયક્રોમેટ અને પછી આપણે જોશું પોટેશિયમ પરમેંગેનેટ. શરૂઆતમાં અહીંયા આપણને એના ઉપયોગો આપેલા છે. કઈ કઈ જગ્યાએ આપણને ખબર છે એમ મોટા ભાગનો એનો ઉપયોગ ઓક્સિડેશન કરતા તરીકે થતો હોય છે પોટેશિયમ ડાયક્રોમેટનો. ખાસ કરીને ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક રસાયણની અંદર એનો એક પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે એસિડિક માધ્યમમાં ઉપયોગ થતો હોય છે. બીજો એક એનો ઉપયોગ K2Cr2O7 નો પાણીની રાસાયણિક ઓક્સિજન જરૂરિયાત, જે સુએજનું અથવા તો ગટરનું અથવા તો એવું કોઈ પણ પાણી હોય છે એમાં રહેલો જે જૈવ રાસાયણિક અથવા તો જૈવિક કચરો, એના આધારે પાણીની પ્રદૂષિતતા કે વગેરે નક્કી કરવા માટે જે આપણે પાણીની રાસાયણિક ઓક્સિજન જરૂરિયાત એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ COD એ માપવા માટે આપણે આ K2Cr2O7 નો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરીએ છીએ, જે આપણે 11મા ધોરણમાં ક્યાંક જોયું હતું. એ તમારે યાદ કરી લેવાનું. આગળ એની બનાવટ પછી આપણને આપેલી છે. સામાન્ય રીતે ડાયક્રોમેટ સંયોજનો ક્રોમેટમાંથી બનાવાય છે. કેવી રીતે? તો એનું પહેલા આપણને થોડું વર્ણન આપેલું છે કે ભાઈ ક્રોમાઇટ અયસ્ક, એનું સૂત્ર અહીંયા આપણને આપેલું છે FeCr2O4. આ બધું જ આપણે યાદ રાખવાનું છે, ગોખવાનું છે. ક્રોમાઇટ અયસ્કની વધુ પડતી હવાની હાજરીમાં સોડિયમ અથવા પોટેશિયમ કાર્બોનેટ સાથે સંગલન પ્રક્રિયા, સંગલન એટલે પીગાળીને ગરમ કરવું. એટલે આપણે આપણી જે ક્રોમાઇટ ખનિજ છે એ હવાની હાજરી એટલે કે O2 ની હાજરીમાં સોડિયમ કે પોટેશિયમ કાર્બોનેટ Na2CO3 કે K2Cr2O3 એની સાથે એને પીગાળીને ગરમ કરતા સૌ પ્રથમ આપણને સોડિયમ ક્રોમેટ મળશે. સોડિયમ ક્રોમેટનું સૂત્ર યાદ રાખજો, Na2Cr4. ખાસ ધ્યાનમાં લેજો, આપણે બનાવવાનું છે K2Cr2O7, એટલે એમાં પોટેશિયમ K+ ધન આયન અને Cr2O7- 2 ડાયક્રોમેટ ઋણ આયન છે. એ ડાયક્રોમેટ બનાવવા માટે હમણાં કીધું એમ પહેલા આપણે CrO4 2- ક્રોમેટ આયન બનાવવો પડે. એટલે આપણે ક્રોમાઇટમાંથી પહેલા સોડિયમ ક્રોમેટ બનાવેલું છે. જો અહીંયા લખ્યું સંગલન પ્રક્રિયા દ્વારા ક્રોમેટ મેળવવામાં આવે છે. આ ક્રોમેટ કેવો હશે? તો કે સોડિયમ ક્રોમેટ જે મળ્યો એનું પીળા રંગનું દ્રાવણ હશે. એ દ્રાવણને ગાળી લેવાનું. ગાળી લીધા પછી એની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો. એ સલ્ફ્યુરિક એસિડ એક ઓક્સિડેશન કરતા તરીકે વર્તી ક્રોમેટ CrO4 નું ડાયક્રોમેટ Cr2O7 માં રૂપાંતરણ કરશે. હેને? તો એસિડિક બનાવતા મળતા દ્રાવણમાં નારંગી રંગના સોડિયમ ડાયક્રોમેટનું સ્ફટિકીકરણ થાય છે. સ્ફટિકીકરણ એટલે શું? તો કે દ્રાવ્ય સ્વરૂપમાંથી અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાવું. તો અહીંયા આપણી પાસે આપણી પ્રક્રિયાની અંદર શરૂઆતમાં જે ક્રોમાઇટ ખનિજ હતી એમાંથી ક્રોમેટ બન્યો. એ ક્રોમેટનું એસિડ સલ્ફ્યુરિક એસિડ દ્વારા ડાયક્રોમેટમાં રૂપાંતરણ થાય છે. આપણે શરૂઆતમાં સોડિયમ બન્યો હતો તો એની અંદરથી સોડિયમ ડાયક્રોમેટ બને છે. આપણે સોડિયમ ડાયક્રોમેટ બનાવવાનો છે. એટલે આપણે સોડિયમ ડાયક્રોમેટ બનાવવાનો છે. તો પોટેશિયમ ડાયક્રોમેટ. શું કરવાનું? તો આપણી પાસે અહીંયા જે સોડિયમ ડાયક્રોમેટ બન્યો એમાં સોડિયમની જગ્યાએ પ્રેમથી કોરાટનો K મૂકી દઈએ. ના, કોરાટનો K નહીં, પોટેશિયમનો આપણે K મૂકીશું. કેવી રીતે મૂકીશું? જો
આપણી પાસે જે સોડિયમ ડાયક્રોમેટ છે એ સોડિયમ ડાયક્રોમેટની અંદર KCl નું જલીય દ્રાવણ બનાવવાનું. સોડિયમ અને પોટેશિયમની એક્સચેન્જ આપલે થશે Na2Cr2O7 ની જગ્યાએ K2Cr2O7 જે આપણે બનાવવાનો હતો એ અને NaCl દૂર થશે. વર્ણન આપેલું છે સોડિયમ ડાયક્રોમેટ જે બન્યો એ પોટેશિયમ ડાયક્રોમેટ કરતા વધુ દ્રાવ્ય હોય છે. એટલે શરૂઆત પહેલેથી કરીએ તો પહેલી આપણી પાસે ક્રોમાઇટ ખનિજ હતી, એને આપણે Na2CO3 સોડિયમ કાર્બોનેટ સાથે હવાની હાજરીમાં સંકલન કરાવ્યું એટલે પહેલા સોડિયમ ક્રોમેટ બન્યો. સોડિયમ ક્રોમેટમાંથી સોડિયમ ડાયક્રોમેટ બન્યો. આ સોડિયમ ડાયક્રોમેટ પાણીમાં થોડોક વધારે દ્રાવ્ય હતો, પણ એને KCl સાથે પ્રક્રિયા કરાવી તો સોડિયમ ડાયક્રોમેટમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ બન્યો ને એ પાણીમાં એટલો બધો દ્રાવ્ય નથી, માટે એનું સરળતાથી સ્ફટિકીકરણ કરાવી શકાશે. તેથી સોડિયમ ડાયક્રોમેટના દ્રાવણની પોટેશિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ ડાયક્રોમેટ બને છે. પોટેશિયમ ડાયક્રોમેટ પણ નારંગી રંગના જ સ્ફટિકોનું સ્ફટિકીકરણ કરીને મેળવી શકાય છે. તો આગળ હતો સોડિયમ કાર્બોનેટ આગળ હતો સોડિયમ ક્રોમેટ, એ પીળો હતો, એમાંથી સોડિયમ ડાયક્રોમેટ બન્યો એ પણ નારંગી અને પોટેશિયમ ડાયક્રોમેટ બન્યો એ પણ નારંગી છે. હવે જલીય દ્રાવણોમાં શું થાય છે તો કે જલીય દ્રાવણોમાં આપણા ક્રોમેટ આયનો અને ડાયક્રોમેટ આયનો એ બંને આયનો આંતર પરિવર્તનશીલ હોય છે, એટલે કે બંને એકબીજામાં રૂપાંતરણ પામી શકતા હોય છે. કેવી રીતે તો કે એનો આધાર દ્રાવણની pH ઉપર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, 2 માર્કમાં તમને પૂછી શકે એવો સવાલ છે. જો અહીંયા આપણે આગળના ધન આયનોને કાઢી નાખ્યા, સોડિયમ પોટેશિયમ બંનેને, માત્ર કોને રહેવા દીધા? ક્રોમેટ અને ડાયક્રોમેટ. ક્રોમેટ એટલે CrO4 2- અને ડાયક્રોમેટ એટલે Cr2O7 2-. થશે શું અહીંયા? જો પ્રક્રિયા આપેલી છે એને આધારે તમને દેખાતું હશે કે ભાઈ ક્રોમેટ આયનને અંદર આપણે એસિડ ઉમેરીએ એટલે કે એસિડિક દ્રાવણ બનાવીએ તો ક્રોમેટ શેમાં રૂપાંતરણ પામે છે? એટલે શેમાં રૂપાંતરણ પામે છે? મૂંગાઓ ને મૂંગીઓ બોલજો. ડાયક્રોમેટમાં. એ જ ડાયક્રોમેટની અંદર આપણે OH- એટલે કે કોઈક બેઝ નાખીએ છીએ તો ડાયક્રોમેટ પાછો શેમાં રૂપાંતરણ પામે છે? ક્રોમેટમાં. કે એવું કહેવું હોય તો કહેવાય કે જો ક્રોમેટમાં હું એસિડ ઉમેરીશ તો ડાયક્રોમેટ બનશે અને ડાયક્રોમેટમાં બેઝ ઉમેરીશ તો ક્રોમેટ બનશે. હવે એસિડ કે બેઝ ઉમેરવું એને બદલે આપણે એવો શબ્દ વાપરીએ કે હું pH માં પરિવર્તન લાવું. જો મારા દ્રાવણની pH એસિડિક હશે, દ્રાવણની pH એસિડિક હોય તો દ્રાવણમાં જે કોઈ પણ ક્રોમેટ આયનો છે એ બધા શેમાં રૂપાંતરણ પામી જશે? ડાયક્રોમેટમાં. એટલે એસિડિક દ્રાવણમાં કોણ હશે તો કે માત્ર ડાયક્રોમેટ હશે. અને જો દ્રાવણની pH વધારે હોય એટલે કે બેઝિક દ્રાવણ હોય તો દ્રાવણમાં રહેલા ડાયક્રોમેટ શેમાં રૂપાંતરણ પામી જશે? ક્રોમેટમાં. એસિડિક દ્રાવણમાં માત્ર ડાયક્રોમેટ હશે, બેઝિક દ્રાવણમાં માત્ર ક્રોમેટ હશે અને એટલે આપણે K2Cr2O7 કે Na2Cr2O7 બંનેનો એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરીએ છીએ. KMnO4 હોય તો આપણે એસિડિક, બેઝિક કે તટસ્થ કોઈ પણ માધ્યમમાં આપણે ચલાવીએ છીએ, પરંતુ ક્યારેય પણ ઓર્ગેનિકમાં આપણે આવા સોડિયમ કે પોટેશિયમ ડાયક્રોમેટને ઓક્સિડેશન કરતા તરીકે વાપરીએ તો જોડે H2SO4 / કરીને લખીએ છીએ. કેમ? એસિડિક માધ્યમ પૂરું પાડવા માટે કે જેથી કરીને દ્રાવણમાં એ આયનો ડાયક્રોમેટ સ્વરૂપમાં જ રહે. બંનેના આપણને બંધારણો પણ આપેલા છે, ક્રોમેટ અને ડાયક્રોમેટ આયનના, તમને દેખાતા હશે. કેવા છે? સમચતુષ્ફલકીય. એટલે ક્રોમેટ આયન સમચતુષ્ફલકીય છે, ડાયક્રોમેટમાં સમચતુષ્ફલકના બેવ માથા. એટલે કે જો એક આ સમચતુષ્ફલક થયો, અને બીજો આ સમચતુષ્ફલક. એ બંનેના માથા એકબીજા સાથે અથડાય છે, જોયું તમે?
એટલે લખ્યું શીર્ષ એકબીજા સાથે ભાગીદારીમાં હોય છે, જેમાં CrOCr બંધકોણનું મૂલ્ય 126 ડિગ્રી હોય છે. મૂલ્ય માત્ર યાદ રાખવા માટે નથી, એક્ઝામમાં પૂછી શકે, પછી મને ના કહેતા. થેન્ક યુ વેરી મચ. આગળ એનો બીજો એક ઉપયોગ તરીકે અહીંયા એનો રાસાયણિક ગુણધર્મ આપેલો છે. સોડિયમ અને પોટેશિયમ ડાયક્રોમેટ સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સોડિયમ ક્ષાર પાણીમાં વધુ દ્રાવ્યતા ધરાવતો હોય છે અને તે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ઓક્સિડેશન કરતા તરીકે વધુ ઉપયોગી છે. કદ માપક પૃથ્થકરણ. કદ માપક પૃથ્થકરણ એટલે શું? વોલ્યુમેટ્રિક એનાલિસિસ. અને વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં કદાચ મને ખ્યાલ એક્ઝેક્ટ નથી, પણ કદાચ તમારા 12મા ધોરણમાં પ્રેક્ટિકલમાં રેડોક્સ ટાઇટ્રેશન આવે છે. ખ્યાલ છે તમને? સાંભળ્યું છે? યાદ છે કશું તમને પ્રેક્ટિકલનું? અરે આ 12મા ધોરણમાં તમારે રેડોક્સ ટાઇટ્રેશન આવે છે. 11મા ધોરણમાં એસિડ બેઝ તટસ્થીકરણ, એસિડ બેઝ ટાઇટ્રેશન આવતા હતા. હા સર, આવે છે. આવે છે ને? હા, બસ એની અંદર તમે બે પદાર્થો વાપરશો. એક આપણો આ K2Cr2O7 અને બીજો આના પછીનો KMnO4. બંને સ્વયં સૂચક તરીકે જ કામ કરશે, કારણ કે બંને રંગીન છે. એક નારંગી અને બીજો છે એ જાંબુડિયા રંગનો. જો બંનેના રંગ દૂર થઈ જાય તો આપણે સમજવાનું કે આપણી ટાઇટ્રેશન પતી ગયું છે. પેલા ફ્લાસ્કની અંદર તમે 11મા ધોરણમાં પેલા સૂચકો નાખતા હતા ને, ગુલાબી કલર આવે કે જાય, લાલ માંથી પીળો, એવું બધું કરતા હતા. બધા અલગ અલગ સૂચકો નાખતા હતા. આમાં એવા કોઈ સૂચકો નાખવાની જરૂર નથી, કારણ કે જો આપણી પ્રક્રિયા નહીં થઈ હોય તો હજુ એમનો નારંગી અથવા તો જાંબુડિયો રંગ એમનેમ રહેશે. જો જાંબુડિયો રંગ દૂર થઈ જાય અથવા તો તમે નીચે ફ્લાસ્કની અંદર એ જાંબુડિયા કે ઓરેન્જ નારંગી રંગનું દ્રાવણ નાખતા હો, દ્રાવણ રંગવિહીન જ હજુ રહેતું હોય ટીપા નાખવા છતાં, તો તમારી પ્રક્રિયા હજુ ચાલુ જ છે. હજુ અંતિમ બિંદુ આવેલું નથી. જ્યારે એક બિંદુ નાખતા KMnO4 નું એક બિંદુ નાખતા જાંબલી રંગનું દ્રાવણ થઈ જાય, અથવા પોટેશિયમ ડાયક્રોમેટનું એક બિંદુ નાખતા નારંગી રંગનું આખું તમારા ફ્લાસ્કનું દ્રાવણ થઈ જાય, તો સમજી લેવાનું હવે તમારું ટાઇટ્રેશન પૂરું. એ અંતિમ બિંદુ તમારે નોંધી લેવાનું. એટલે આ લોકો સ્વયં સૂચક તરીકે કદ માપક પૃથ્થકરણમાં રેડોક્સ ટાઇટ્રેશનમાં વપરાતા હોય છે, જેમાં થતી પ્રક્રિયા અને એનો પોટેન્શિયલ પણ અહીંયા આપણને આપેલો છે, જે તમને દેખાતો હશે. હવે એ કઈ કઈ જગ્યાએ વપરાય છે? તો એસિડમય પોટેશિયમ ડાયક્રોમેટ આયોડાઇડનું આયોડિનમાં, સલ્ફાઇડનું સલ્ફરમાં, અને ટીનનું ટીન4માં, Tin+2 નું Tin+4માં, અને Iron+2 નું Iron+3માં ઓક્સિડેશન કરશે. આ બધાની પ્રક્રિયા નથી આપેલી, આપણને માત્ર બે ની આપેલી છે. આયોડાઇડનું આયોડિનમાં રૂપાંતરણ કરવાની. જસ્ટ અ મિનિટ, જો હું તમને બતાવું. યસ, આપણને બે પ્રક્રિયા આપેલી છે. આયોડાઇડ આયન એટલે કે I- નું I2 માં ઓક્સિડેશન કરવાની, અને સલ્ફાઇડનું સલ્ફરમાં ઓક્સિડેશન કરવાની પ્રક્રિયાઓ અહીંયા આપેલી. અરે બધી આપેલી છે, જોજો જોજો. Tin+2 નું Tin+4માં, અને Fe+2 નું Fe+3માં ઓક્સિડેશન. ચારે ચાર પ્રક્રિયાઓ આપેલી છે. આ ચારે ચાર પ્રક્રિયા કેવી છે? ઓક્સિડેશનની કે રિડક્શનની? જવાબ આપતા બહુ તમારે વાર લાગે. ઓક્સિડેશનની છે. તો એનું ઓક્સિડેશન કોણ કરે છે? રિડક્શન કરતા. એમનું ઓક્સિડેશન પોટેશિયમ ડાયક્રોમેટમાં રહેલો ડાયક્રોમેટ આયન કરે છે, એટલે એનું પોતાનું રિડક્શન થશે. એની રિડક્શનની પ્રક્રિયા અહીંયા આપેલી છે. અગાઉની જેમ જ મને તમારો થોડો ઓછો રિસ્પોન્સ મળે છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રિડક્શન કરતા માટેની અર્ધ પ્રક્રિયામાં પોટેશિયમ ડાયક્રોમેટ માટેની અર્ધ પ્રક્રિયા ઉમેરીને સંપૂર્ણ પ્રક્રિયા લખી શકાય. એમાં આપણને માત્ર આ છેલ્લી Fe વાળી પ્રક્રિયાનું અહીંયા આપેલું છે. આવી પ્રક્રિયાઓ આગળ આપણે 11મા ધોરણમાં રેડોક્સ ચેપ્ટરમાં સંતુલન કરતા હતા, એમાં પણ તમને મળી જશે. તો આ હતો પોટેશિયમ ડાયક્રોમેટ ડી વિભાગના તત્વોનું એક સંયોજન. આગળ ડી વિભાગના તત્વ મેંગેનીઝનું એક સંયોજન આપેલું છે, KMnO4. કેવી રીતે બનાવવામાં આવે છે? તો પહેલી આપણને એની બનાવટ આપેલી છે.
MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ ને આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ એટલે KOH અથવા NaOH અને KNO3 જેવા ઓક્સિડેશન કરતાની સાથે આમાં પણ જો કરવાનું છે શું તો કે સંગલિત કરીને એટલે બધાને પીગાળી અને ગરમ કરવાના છે, ગરમ કરીને પીગાળી પ્રક્રિયા કરવાની. તો પહેલામાં પહેલી MnO2 અને KOH વચ્ચે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થશે તો પહેલા બનશે K2MnO4. હવે આ K2MnO4 એની અંદર જો તમે ધ્યાન હોય ખ્યાલ આવતો હોય તો એની અંદર MnO4 2- આયન હશે. આપણે શું બનાવવાનો છે KMnO4 એટલે MnO4- પરમેંગેનેટ આયન કહેવાય. આ MnO4- ને પરમેંગેનેટ આયન કહેવાય. MnO4 2- ને મેંગેનેટ આયન કહેવાય. એ મેંગેનેટની અંદર એક વધારે હોય તો એને પરમેંગેનેટ કહીએ. તો સૌપ્રથમ અહીંયા આપણી પાસે પોટેશિયમ મેંગેનેટ બનશે. ડાયરેક્ટ પરમેંગેનેટ નહીં બને, આપણે બનાવવાનો છે પોટેશિયમ પરમેંગેનેટ. તો પહેલામાં પહેલી MnO2 અને KOH સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય તો પહેલા બનશે પોટેશિયમ મેંગેનેટ. એ પોટેશિયમ મેંગેનેટને આપણે પાછું એસિડિક કરવાનું છે. કેવી રીતે? તો આપણો જે પોટેશિયમ મેંગેનેટ બન્યો K2MnO4 એ ઘેરા લીલા રંગનો પદાર્થ છે અને આપણને ખબર છે કે પોટેશિયમ પરમેંગેનેટ જે આપણે ફાઇનલ બનાવવાનો છે એ જાંબલી રંગનો છે. તો પહેલા તો પ્રક્રિયામાં લીલા રંગનો અને થોડોક તૈલી હોય એવો આ પોટેશિયમ મેંગેનેટ K2MnO4 બને. એને તટસ્થ અથવા એસિડિક દ્રાવણમાં વિષમીકરણ કરીએ. વિષમીકરણ એટલે શું તો કે ઓક્સિડેશન રિડક્શન બંને. તો વિષમીકરણ થશે. હવે મને કોઈ K2MnO4 માં મેંગેનીઝ નો ઓક્સિડેશનાંક શોધીને આપશે? +3. K2MnO4 માં Mn નો ઓક્સિડેશનાંક +6 થાય. હા. ચલો એ K2MnO4 એમાંથી આપણે બે K2 કાઢી નાખીએ K2 તો શું વધે? MnO4 2- વધે હા હે ને? એ અહીંયા આ લોકોએ લીધેલો છે. ચલો હવે એ પ્રક્રિયા MnO4 2- એટલે કે મેંગેનેટ આયન કે જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક હતો +6. હવે એની અંદર આપણે એસિડ ઉમેરીએ તો એના દ્વારા એનું MnO4- માં અને MnO2 માં રૂપાંતરણ થાય છે. હવે MnO2 માં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક થાય +4 અને MnO4- માં એનો ઓક્સિડેશનાંક થાય +6. તો +6 નું એકવાર +7 માં રૂપાંતરણ થયું અને એકવાર +4 માં, એટલે ઓક્સિડેશન રિડક્શન બંને કહેવાય ને. એટલે અહીંયા કીધેલું છે કે દ્રાવણમાં વિષમીકરણ પામે છે અને વિષમીકરણ થાય એને લીધે આપણા MnO4 2- મેંગેનેટ આયનનું MnO4- પરમેંગેનેટ આયનમાં રૂપાંતરણ પામશે. જો આપણે અહીંયા K2MnO4 લીધો હોય તો આપણી પાસે અહીંયા KMnO4 બનશે એટલે કે આપણો પોટેશિયમ પરમેંગેનેટ. ક્લિયર? તો આ હતી KMnO4 બનાવવાની પહેલી એક પ્રક્રિયા. બીજી એક પ્રક્રિયા વ્યાપારિક સ્તરે MnO2 નું આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડેશન કરનારી સંકલન પ્રક્રિયા બાદ મેંગેનેટ 6, અહીંયા આપણને જો લખેલું છે મેંગેનેટ 6 એટલે કે આપણો જે મેંગેનેટ આયન હતો એ એના વિદ્યુત વિભાજનીય ઓક્સિડેશન દ્વારા બનાવવામાં આવે છે. બંને પ્રક્રિયા ઓલમોસ્ટ સેમ જેવી જ છે. ડિફરન્સ શું છે તો કે પહેલું સ્ટેપ તો સેમ જ છે બંનેમાં. પહેલું સ્ટેપ, બોથ સ્ટેપ્સ આર સેમ ઓર ઓલમોસ્ટ સેમ. પેલામાં O2 લીધો છે, આમાં હવા અથવા તો KNO3 લીધેલા છે. પહેલા સ્ટેપમાં ઓક્સિડેશન દ્વારા MnO2 માંથી પોટેશિયમ મેંગેનેટ K2MnO4 બને છે. મેંગેનેટ આયન જેમાંથી બને. એ મેંગેનેટનું આગળની ઉપર જે પ્રક્રિયા હતી, ઉપરવાળી પ્રક્રિયામાં એસિડિક માધ્યમમાં વિષમીકરણ કરે છે અને ઓક્સિડેશન દ્વારા પરમેંગેનેટ આયન બનાવે છે. જ્યારે નીચેની પ્રક્રિયામાં આલ્કલાઇન માધ્યમમાં વિદ્યુત વિભાજન કરે છે. આટલો બંનેમાં ડિફરન્સ. પ્રયોગશાળામાં જે બનાવટ હોય એમાં આપણે એસિડ ઉમેરીએ છીએ. ઉદ્યોગોમાં, ઔદ્યોગિક ક્ષેત્રે, વ્યાપારિક ધોરણે આપણે એનું ઓક્સિડેશન કરી
ઓક્સિડેશન વિદ્યુત વિભાજન દ્વારા કરીએ છીએ બરાબર તમને ખ્યાલ આવતો જ હશે તમને જવાબ આપતા નથી એટલે તમને ખ્યાલ આવતો હોવો જોઈએ હા સર આગળ જઈએ પ્રયોગશાળામાં મેંગેનીઝ 2 Mn+2 આયનના જે પણ ક્ષાર એટલે કે એના જે સંયોજનો છે એની પર ઓક્સો ડાયસલ્ફેટ થોડા અઘરા શબ્દો આવે છે H2OA2- આપણે જેને પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ કહેતા હતા આગળના 7મા ચેપ્ટરમાં એ પર ઓક્સો ડાયસલ્ફેટ આયન દ્વારા Mn+2 નું ઓક્સિડેશન થઈ અને ડાયરેક્ટ પરમેંગેનેટ આયન બને છે એને તો આ થઈ પ્રયોગશાળામાં બનાવટની હજુ એક બીજી પ્રક્રિયા ટોટલ 3 પ્રક્રિયાઓ આપણી પાસે થઈ પહેલી MnO2 માંથી બીજી પણ MnO2 માંથી અને ત્રીજી Mn+2 ધરાવતા એ આયન ધરાવતા ક્ષારમાંથી પહેલામાં આપણે એનો આલ્કલાઇન માધ્યમમાં હવાની હાજરીમાં ઓક્સિડેશન કર્યું પછી એસિડ ઉમેર્યો બીજી પ્રક્રિયામાં વ્યાપારિક ધોરણે પ્રક્રિયામાં પણ MnO2 જ લીધો આલ્કલાઇન માધ્યમ KOH ની હાજરીમાં O2 કે હવા અથવા તો KNO3 દ્વારા ઓક્સિડેશન કરીને મેંગેનેટ બનાવ્યો અને પછી એનું વિદ્યુત વિભાજન દ્વારા પરમેંગેનેટ બનાવ્યો અહીંયા પર ઓક્સો ડાયસલ્ફેટ દ્વારા ડાયરેક્ટ ઓક્સિડેશન થી મેંગેનેટ આયન MnO4 બને છે કેવો છે તો કે ઘેરા જાંબુડિયા અથવા તો લગભગ કાળા રંગના એના સ્ફટિકો હોય છે ઘન સ્વરૂપમાં પોટેશિયમ પરમેંગેનેટ એવો હોય આપણને લગભગ કાળો જ લાગે પણ જો થોડાક પ્રકાશમાં જુઓ તો આપણને ખબર પડે એ ઘેરા જાંબુ જેવા જાંબુડિયા રંગનો છે એનું બંધારણ KClO4 જેવું છે KClO4 નું બંધારણ આપણે અગાઉ 7મા ચેપ્ટરમાં હેલોજનના ઓક્સો એસિડની અંદર જોયું હતું એના જેવું જ લગભગ આનું બંધારણ છે પરંતુ અહીંયા ક્લોરીનની જગ્યાએ આપણે લીધો છે મેંગેનીઝ એનું બંધારણ અહીંયા આપેલું છે આ ક્ષાર પાણીમાં વધુ દ્રાવ્ય નથી પરંતુ 513 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો એ વિઘટન પામી પરમેંગેનેટમાંથી મેંગેનેટ અને MnO2 બનાવશે હવે એના બે ભૌતિક ગુણધર્મો રસપ્રદ છે પહેલું અત્યંત ઘેરો રંગ અને એનું પ્રતિચુંબકત્વ હોવાથી તાપમાન પર આધારિત નિર્બળ અણુચુંબકત્વ છે બધી નાની નાની લાઈનો ઉપર ખાસ ધ્યાન રાખજો MCQ માં પૂછે આ બાબતને અણુકક્ષકવાદ એટલે કે મોલેક્યુલર ઓર્બિટ થિયરી 11મા ધોરણમાં 4થા ચેપ્ટરમાં જોઈ તેના દ્વારા સમજાઈ શકાય પણ આ પુસ્તકના અભ્યાસ બહારનું છે એટલે આપણે જતા નથી હવે જે બે આયનો છે કયા મેંગેનેટ અને પરમેંગેનેટ તો ઉપર આપણને આપેલો છે લીલા રંગનો મેંગેનેટ આયન અને નીચે આપેલો છે પરમેંગેનેટ બંનેના આકાર તો સરખા જ છે સમચતુષ્ફલકીય બંનેમાં ડિફરન્સ કઈ જગ્યાએ છે તો અહીંયા એક વસ્તુ ખાસ નોંધજો ઓકે બરાબર છે કોઈ ડિફરન્સ મતલબ ચેન્જ કરવા જેવું છે નહીં બુકમાં અહીંયા આપણી પાસે મેંગેનીઝ 3 ઓક્સિજન સાથે દ્વિબંધથી અને એક ઓક્સિજન કે જેના ઉપર ઋણ વીજભાર છે એની સાથે સિંગલ બંધથી જોડાયેલો છે જ્યારે ઉપર મેંગેનીઝ 2 ઓક્સિજન સાથે દ્વિબંધથી અને બીજા 2 ઋણ વીજભાર ધરાવતા ઓક્સિજન સાથે એક બંધથી જોડાયેલો છે માટે આના ઉપરનો પરિણામી વીજભાર -2 અને આના ઉપરનો પરિણામી વીજભાર -1 એટલે ઉપરવાળો મેંગેનેટ અને નીચેવાળો પરમેંગેનેટ આયન છે એ બંને આયનો સમચતુષ્ફલકીય છે એમાં ઓક્સિજનની p કક્ષકો અને મેંગેનીઝની d કક્ષકોના સંમિશ્રણથી પાઈ બંધ બને છે જેને આપણે આગળ 7મા ચેપ્ટરમાં p પાઈ d પાઈ બંધ કહેતા હતા ઓક્સિજન પાસે d કક્ષકો નહીં મળે પરંતુ ઓક્સિજનની p કક્ષકો અને મેંગેનીઝ પાસે જે અવેલેબલ d કક્ષકો છે એ બંને દ્વારા પાઈ બંધ પણ બની શકે છે તો બંનેની pp કક્ષકોથી સિગ્મા બંધ બનશે અને p પાઈ d પાઈ પ્રકારનો પાઈ બંધ બનશે એક અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે તેઓ અણુચુંબકીય હોય છે પરંતુ પરમેંગેનેટ આયન પ્રતિચુંબકીય હોય છે આ જે પહેલી વાર્તા કરી એ મેંગેનેટની છે મેંગેનેટ અણુચુંબકીય જ્યારે બીજો જે આપણો પરમેંગેનેટ છે એ પ્રતિચુંબકીય હશે આગળ હવે એની પણ અહીંયા બધી પ્રક્રિયાઓ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ સમજાવેલી છે
વારાફરતી જોતા જઈએ. એસિડમય પરમેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં, આયર્ન 2 નું આયર્ન 3 માં, નાઇટ્રેટનું નાઇટ્રેટમાં અને આયોડાઇડનું મુક્ત આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. જેમ આગળ પોટેશિયમ ડાયક્રોમેટનું ઓક્સિડેશન કરતા વલણ સમજાવતી 4 પ્રક્રિયાઓ આપેલી હતી, એમ અહીંયા પણ આપેલી છે. આયોડાઇડનું આયોડિનમાં, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં, Fe+2 નું Fe+2 નું Fe+3 માં અને ઓક્ઝેલેટ આયન ઓક્ઝેલિક એસિડ માંથી મળતો ઓક્ઝેલેટ આયનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે. કોણ? આપણો પરમેંગેનેટ. હેને? આ બધી પ્રક્રિયાઓ તમને 11મા ધોરણની રેડોક્સ ચેપ્ટરમાં મેં તમને ઢગલો જે પ્રક્રિયાઓ સોલ્વ કરાવડાવી હતી એની અંદર મળશે. અહીંયા આપેલી આ ચારે ચાર પ્રક્રિયાઓ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. તમે જોઈ શકતા હશો એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, પણ માત્ર ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયાઓ છે. ઓક્સિડેશન કોણ કરે છે? તો કે આપણો પરમેંગેનેટ આયન, એટલે આપણા પરમેંગેનેટનું રિડક્શન થતું હશે. રિડક્શન કરતાઓની અર્ધ પ્રક્રિયામાં રિડક્શન કરતા એટલે કોણ? તો કે આપણો જે ઓક્ઝેલેટ આયન છે, Fe+2 છે, નાઇટ્રેટ છે, આયોડાઇડ છે, આ બધાનું ઓક્સિડેશન થાય છે. એટલે આ ચારે ચાર અહીંયા આપણે રિડક્શન કરતા તરીકે લઈએ. એ રિડક્શન કરતાની પ્રક્રિયામાં KMnO4 ની જે અર્ધ પ્રક્રિયા છે એને ઉકેલીને સંપૂર્ણ પ્રક્રિયા લખી શકાય. ચલો, આ પ્રક્રિયા જે ચાર પ્રક્રિયા આપેલી છે, કોની કોની ચાર પ્રક્રિયા છે બોલો તો? ઓક્ઝેલેટ આયન, Fe+2, NO2- અને આયોડાઇડ I-. એ ચારે ચારની પ્રક્રિયાઓ છે, એમનું થાય છે ઓક્સિડેશન, એટલે એ બધા રિડક્શન કરતા છે. આ બધાનું ઓક્સિડેશન કરે છે કોણ? તો કે KMnO4. એટલે KMnO4 થશે ઓક્સિડેશન કરતા અને આ બધા થશે રિડક્શન કરતા. ઓક્સિડેશન કરતા KMnO4 નું શું થશે? ઓક્સિડેશન કે રિડક્શન? તો કે રિડક્શન. કેવી રીતે રિડક્શન થશે? તો કે અલગ અલગ માધ્યમમાં એમનું અલગ અલગ પ્રકારનું રિડક્શન થાય છે. એક રિડક્શન અહીંયા આપણને આપેલું છે, પહેલું થોડુંક ઝૂમ કરીને તમને પહેલી આ જે પ્રક્રિયા છે જેમાં MnO4- પરમેંગેનેટનું મેંગેનેટમાં રૂપાંતરણ થાય છે. બીજી પ્રક્રિયામાં પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 માં રૂપાંતરણ થાય છે અને ત્રીજી પ્રક્રિયામાં પરમેંગેનેટનું Mn+2 માં રૂપાંતરણ થાય છે. જો દરેકના ઓક્સિડેશન આંકની ચર્ચા કરીએ તો ડાબી બાજુએ જે પરમેંગેનેટ છે એમાં ઓક્સિડેશન આંક છે +7, જ્યારે જમણી બાજુ પહેલી પ્રક્રિયામાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક મેંગેનેટ આયનમાં +6, MnO2 માં +4 અને અહીંયા તો +2 આપણી પાસે છે. તો આ બધા ઓક્સિડેશન આંકમાં તમે જોઈ શકો છો કે ઘટાડો થાય છે. +7 માંથી +6, +4 અને +2. આ રીતે આપણા પરમેંગેનેટ આયનનું અલગ અલગ સ્વરૂપે રિડક્શન થતું હોય છે. દરેકના રિડક્શન પોટેન્શિયલ પણ અહીંયા આપણને આપેલા છે. આ બધી પ્રક્રિયાઓ પણ આપણે 11મા ધોરણમાં જોઈ હતી, પણ 11મા ધોરણમાં તમને આખી એક રેડોક્સ પ્રક્રિયા આપેલી હતી જેનું તમારે સંતુલન કરવાનું હતું. પણ આપણે એ સંતુલન કરવાની જે બે રીત હતી એમાંથી એક પદ્ધતિ હતી અર્ધ પ્રક્રિયા પદ્ધતિ, અને અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને અલગ પાડતા હતા. એમાં તમને આવી બધી પ્રક્રિયાઓ ક્યાંક દેખાય કે જેમાં અમુક પ્રક્રિયાઓની અંદર આપણો પરમેંગેનેટ આયન મેંગેનેટમાં, અમુકમાં પરમેંગેનેટ આયન મેંગેનીઝ ડાયોક્સાઇડમાં અને અમુકમાં એ Mn+2 માં રૂપાંતરણ થતો જોવા મળે છે. આ બધી જ પ્રક્રિયાઓ સંતુલન થયેલી છે. સંતુલન સ્વરૂપની આપણે યાદ રાખવી પડશે, કારણ કે આની અંદરથી ઘણીવાર એવા MCQ પૂછાતા હોય છે કે કાર્બોક્સિલેટ આયનનું ઓક્સિડેશનની પ્રક્રિયામાં 1 મોલ કાર્બોક્સિલેટ આયનના ઓક્સિડેશન માટે KMnO4 ના કેટલા મોલ જોશે? એના માટે તો પહેલું આપણને કાર્બોક્સિલેટ આયનનું શેમાં ઓક્સિડેશન થાય છે, એ સમયે પરમેંગેનેટનું શેમાં રિડક્શન થાય છે એ ખબર હોવી જોઈએ.
એની બેલેન્સ કરેલી પ્રક્રિયા ખબર હોય તો આપણને એની તત્વયુગ નીતિને આધારે ખબર પડે. કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ભાગમાંથી આ ચેપ્ટરમાંથી આ ટાઈપના સવાલો પૂછાતા હોય છે કે જે આ 8મા ચેપ્ટર અને 11મા ધોરણના 8મું ચેપ્ટર બંનેના 8મા ચેપ્ટરના આધારે જવાબ આપવાના હોય છે. સવાલ તમને તત્વયોગ નીતિનો પૂછેલો હોય પણ એમાં તમને રેડોક્સ પ્રક્રિયા સંતુલન કરતા આવડવું જોઈએ. આગળ જઈએ. આપણે સારી રીતે જોઈ શકીએ છીએ કે દ્રાવણમાં હાઇડ્રોજનની સાંદ્રતા પ્રક્રિયાને અસર કરવા મહત્વનો ભાગ ભજવે છે. ઘણી પ્રક્રિયાઓને રેડોક્સ પોટેન્શિયલની મદદથી સમજાઈ શકે. પ્રક્રિયાની ગતિથી પણ એક અગત્યનું પરિબળ છે. પરમેંગેનેટને H+ બરાબર 1 એટલે કે 1 મોલર H+ ની સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં પાણીનું ઓક્સિડેશન કરવું જોઈએ, પરંતુ પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા અત્યંત ધીમી હોય છે. જ્યાં સુધી Mn+2 આયનો હાજર ન હોય ત્યાં સુધી તાપમાન વધારવામાં ન આવે. ઓકે, ચલો હવે અંદર KMnO4 ની અમુક પ્રક્રિયાઓ આપેલી છે. હવે પ્રક્રિયામાં તમારે સમજવાનું શું છે? પહેલા શાંતિથી તમારી ચોપડીમાં પ્રક્રિયા જુઓ અને એને આધારે તમારે નક્કી કરવાનું છે. તમારી પાસે ચોપડી હશે એમાં પણ તમને પ્રક્રિયા મળશે. આ બધી જ પ્રક્રિયાઓ પોટેશિયમ પરમેંગેનેટની છે, પણ એમાં તમને ખાલી એમાંથી મળતા પરમેંગેનેટ આયનો દેખાશે. આ પ્રક્રિયાઓ જોઈ એના પરથી તમે શું તારણ કાઢશો, શું એનાલિસિસ કરશો એ ખાલી તમારે મને કહેવાનું છે. અહીંયા પણ છે, પાછળના પેજ ઉપર પણ આપણને આપેલું છે. આ થિયરી કરવાની કરવાની સિલેબસમાં છે. ના સર, આ ધાતુઓના ઓક્સાઇડ ને ઓક્સો એનાયન સંયોજનોથી બધી કટ થઈ ગઈ છે કે છે કુદી. 8મું ચેપ્ટરમાં આ છે જ નહીં, પોટેશિયમ પરમેંગેનેટ વાળું. ના નથી. પછી આ થિયરી થી બધી પાછળની કેન્સલ થઈ ગઈ. KMnO4 ની બનાવટ અને તેના ગુણધર્મો છે એવું લખેલું છે. માત્ર KMnO4 ની બનાવટ અને એના ગુણધર્મો, એટલે KMnO4 ના ગુણધર્મોમાં આવે ને. હા, પાછળની બધી Cr2O7 ની બનાવટ, એના ગુણધર્મો એ બધું નથી, પણ KMnO4 નું તો છે, એટલે આ કરવું પડશે. ડન હે. તો જો આ પ્રક્રિયામાં આપણે એક વસ્તુ જોયું કે ભાઈ આ બધી પ્રક્રિયાઓમાં આપણો પરમેંગેનેટ આયન Mn+2 માં રૂપાંતરણ પામે જ્યારે એસિડિક માધ્યમ હોય, પરંતુ તટસ્થ અથવા તો નિર્બળ બેઝિક માધ્યમમાં એનું MnO2 માં એટલે કે +7 માંથી +4 માં રૂપાંતરણ થાય છે. હવે આગળ અમુક પ્રક્રિયામાં તમે જોયું હશે કે MnO2 +7 નું +6 માં અથવા તો અહીંયા +2 માં પણ રિડક્શન થાય છે. આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની. બીજું ઉપર આપણને વર્ણન આપેલું છે, એને આધારે અહીંયા તમને દેખાતું હશે કે અલગ અલગ રંગ વગેરે પણ સમજાવેલું છે. લીલા રંગના Fe+2 નું પીળા રંગના Fe+3 માં રૂપાંતરણ થાય છે વગેરે. આ બધું જ તમે વાંચજો, શાંતિથી સમજજો. નીચે એના ઉપયોગો પણ આપેલા છે, એ પણ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. ક્લિયર? હા સર. ઓકે, હા સર. ડન. સાથે આપણો ડી વિભાગ પૂરો થઈ ગયો. સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગ આ સાથે પૂરો. નેક્સ્ટ કયો આવશે તો કે આંતર સંક્રાંતિ તત્વો એટલે કે એફ વિભાગ. આપણે અગાઉ પણ કહ્યું હતું કેમ એફ વિભાગની અંદર આવર્ત કોષ્ટકમાં નીચે બે જે આડી લાઈનો આપેલી હોય એને આપણે એફ વિભાગના તત્વો કહીએ છીએ. બંને શ્રેણીમાં કેટલા તત્વો છે? 14 તત્વો છે. કેમ 14 જ છે? 15, 16, 17, 18 અથવા તો 10, 11, 12 કેમ નથી? કારણ કે આ એફ વિભાગના તત્વો છે. એફ વિભાગ નામ કેમ આપ્યું તો કે જે તત્વોમાં છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં જતો હોય એને એફ વિભાગના તત્વો કહેવાય. એફ કક્ષકોના પ્રકાર કેટલા તો કે 7. દરેકમાં 2 ઇલેક્ટ્રોન આવે એટલે કે ટોટલ 14 ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં સમાઈ શકે. માટે ટોટલ આપણી પાસે 14 તત્વોની 2 શ્રેણીઓ આવેલી છે. પહેલી શ્રેણીમાં 14 ઇલેક્ટ્રોન વારાફરતી ધીમે ધીમે 4f કક્ષકમાં ભરાય છે. એ શ્રેણી પહેલી જે શ્રેણી
જેને આપણે લેન્થેનોઇડ શ્રેણી કહીએ છીએ. અને બીજી શ્રેણી કે જેમાં એક પછી એક ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં ભરાય છે એને આપણે આંતર સંક્રાંતિ તત્વોની બીજી શ્રેણી એક્ટિનોઇડ શ્રેણી કહીએ છીએ. આ નામ શેને આધારે પડેલા છે? તો આ તત્વો એફ વિભાગના તત્વોનું બીજું એક નામ છે આંતર સંક્રાંતિ તત્વો. આંતર સંક્રાંતિ તત્વો એટલે તો કે સંક્રાંતિ તત્વોની વચ્ચે આવેલા જે તત્વો છે એને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય. હવે ડી વિભાગમાં વચ્ચે એટલે ક્યાં? તો કે ડી વિભાગની જે 4 આડી શ્રેણીઓ છે એમાં ત્રીજી શ્રેણીનું પહેલું તત્વ લેન્થેનમ, એના પછી એફ વિભાગના 14 તત્વો આવે. એટલે પહેલી જે એફ વિભાગની શ્રેણી છે એ લેન્થેનમ પછી આવતી હોવાથી એને લેન્થેનોઇડ તત્વો કહે છે. અને બીજી શ્રેણીના તત્વો ઉપર ડી વિભાગમાં ક્યાં આવેલા છે વચ્ચે? તો કે ડી વિભાગની જે ચોથી લાઈન છે, ચોથી શ્રેણી, એનું પહેલું તત્વ એક્ટિનમ, એ એક્ટિનમ પછી આ એફ વિભાગની બીજી શ્રેણી શરૂ થતી હોવાથી એ તત્વોને એક્ટિનોઇડ તત્વો કહે છે. બંનેમાં 14 તત્વો છે, પણ ખાસ આ બધા ભારે તત્વો છે. આ તત્વોના પરમાણુ ક્રમાંક કેવા છે? ઘણા વધારે હોવાથી એ બધા ભારે તત્વો છે. અને રેડિયો સક્રિય તત્વો પણ છે. વારાફરતી એની આપણે ચર્ચા કરીશું. પહેલી આપણે એફ વિભાગની પહેલી શ્રેણીના તત્વો એટલે કે લેન્થેનોઇડ્સ, એ તત્વોને શું કહે છે? લેન્થેનોઇડ્સ, એની આપણે ચર્ચા કરીએ છીએ. હવે આ શ્રેણીની શરૂઆત જ્યાંથી થાય છે એવું ડી વિભાગનું તત્વ લેન્થેનમ એ ભલે ડી વિભાગનું રહ્યું પણ એના અમુક ગુણધર્મો એફ વિભાગની પહેલી શ્રેણીના તત્વો સાથે મળતા આવતા હોવાથી એ ડી વિભાગના સંક્રાંતિ તત્વ લેન્થેનમ એનો પણ અહીંયા આ બધા લેન્થેનોઇડ તત્વો સાથે અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે એફ વિભાગની જે બીજી શ્રેણીના તત્વો એક્ટિનોઇડ કે જે એની આગળના તત્વ એક્ટિનમ, તો એક્ટિનમ ભલે ડી વિભાગમાં રહ્યું પણ એનો અભ્યાસ, એની ચર્ચા આની સાથે અહીંયા પણ કરી લેવામાં આવે છે. હવે લેન્થેનમની સંજ્ઞા શું છે? લેન્થેનમની સંજ્ઞા એ કોઈને યાદ નહીં. શું પણ એલ એ ની સંજ્ઞા અને એક્ટિનમની સંજ્ઞા એસી. તો લેન્થેનમ પછી આવતા જે તત્વો છે એફ વિભાગની પહેલી શ્રેણીના તત્વો એને લેન્થેનોઇડ્સ કહે છે. એ લેન્થેનોઇડ્સ બધા તત્વો માટેની એક કોમન સંજ્ઞા એટલે એલ_એન. એ તત્વોની કોમન સંજ્ઞા શું થશે? એલ_એન. એટલે લેન્થેનમ એટલે La, એના પછીના 14 તત્વો એટલે લેન્થેનોઇડ, એની કોમન સંજ્ઞા Ln. એના બધા ગુણધર્મો અહીંયા તમને આપેલા છે. આ બધા ગુણધર્મો તમારે વાંચવાના છે, પણ એના માટે પહેલું તો આપણને એફ વિભાગની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. કોઈને યાદ છે? 11મા ધોરણમાં ભણ્યા હતા. એફ વિભાગની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. NF1 to 14 ND0 to 1 NS2. ફરી NF1 to 14 NSG. N-2F है ना? हाँ. N-2 F1 to 14 N-1 D0 to 1 NS2. વેરી ગુડ. રેડી? આ હતી તમારી એફ વિભાગની ઇલેક્ટ્રોન રચના. ફરી કોઈ બોલવાનું હું તમને નહીં કહું, અથવા યશને ફરી બોલવાનું નહીં કહું. તમારે જોવું હોય તો 11મા ધોરણની ચોપડી જોઈ લેજો. તો એને આધારે આપણને સ્પષ્ટ ખબર પડે કે ભાઈ આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન N-2F કક્ષકમાં ભરાતો હશે. હવે N-2F એટલે શું? તો કે આપણી આ જે બે શ્રેણીઓ છે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ, એ બંને શ્રેણીઓ કયા આવર્તમાં આવેલી છે? તો આવર્ત કોષ્ટકના 6થા અને 7મા આવર્તમાં આવેલી છે. આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં જે આવર્તનો ક્રમાંક હોય એને જ આપણે મુખ્ય ક્વોન્ટમાર્ક n તરીકે લઈએ છીએ. એટલે એફ વિભાગની પહેલી શ્રેણી લેન્થેનમ શ્રેણી, એ શ્રેણીની અંદર આવર્ત ક્રમાંક આવશે 6 એટલે 6s. એટલે આપણી જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે N-2F, N-1D અને NS.
એફ વિભાગની પહેલી શ્રેણી લેન્થેનમ શ્રેણી એ છઠ્ઠા આવર્તમાં હોવાથી n નું મૂલ્ય આપણી પાસે થશે 6 એટલે 6s 6 - 1 એટલે 5d અને 6 - 2 એટલે 4f. તો અહીંયા ઇલેક્ટ્રોન 4f 5d અને 6s કક્ષકમાં વારાફરતી જશે. એની ઇલેક્ટ્રોન રચના તમને કદાચ આપેલી હશે. આપેલી છે જુઓ તો. યસ, પાછળની સાઈડના પેજ ઉપર કોષ્ટક નંબર 8.9 માં તમને ઇલેક્ટ્રોન રચના બધાની આપેલી છે. બરાબર, એ રચના આગળ આવશે ત્યારે આપણે એની અંદર જોશું. આગળ એ લોકોને પરમાણ્વીય કદ અને આયનીય કદની પણ ચર્ચા કરેલી છે. તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. આપણે જોઈએ થોડું. અહીંયા આલેખ પણ જોડે જરૂર પડશે એટલે આપણે વધારે જોવું નહીં. તો લેન્થેનમ થી લ્યુટેટિયમ, ખાસ આપણને એટલું યાદ હોવું જોઈએ. આગળ પહેલા ઇલેક્ટ્રોન રચના આપેલી છે ને એ સેટ જોઈ લઈએ. ડી વિભાગમાં પહેલી શ્રેણીમાં ટોટલ તત્વો કેટલા? ચૌદ તત્વો છે. એની પહેલા સાથે આપણે લઈ લઈએ છીએ લેન્થેનમ. તો આપણા એફ વિભાગના તત્વો કયા? તો કે 58 નંબર સીરિયમ થી અથવા તો સેરિયમ થી શરૂ કરી 71 નંબરનું લ્યુટેટિયમ. એટલે સેરિયમ થી લ્યુટેટિયમ સુધીનું જે છે એને આપણે લેન્થેનોઇડ તત્વો કહીએ છીએ. એમાં કયા કયા તત્વો આવે? સેરિયમ, પ્રિસોડિયમ, નિયોડિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરેપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડાયસ્પ્રોસિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, યટરબિયમ અને લ્યુટેટિયમ તો લ્યુટેશિયમ. બરાબર, આ બધા તત્વોના નામ યાદ રહી ગયા ને તમને? મસ્ત છે ને? ભવિષ્યમાં તમારા નેક્સ્ટ જનરેશન જે બી આવે એમાં આમાંથી તમારે નામ પાડવા હોય તો નામ પાડવાની છૂટ છે. કોઈકને કોઈક ડોબા જેવો છોકરો આવે તો નામ પાડવાનું ગેડોલિનિયમ. હે ને? કોઈકના છોકરાને યુરોપ મોકલવાની ઈચ્છા હોય તો એનું નામ પાડી દેવાનું અત્યારથી યુરોપિયમ. હે ને? કોઈકનો છોકરો ઉનાળામાં આવે તો નામ પાડી દેવાનું સમેરિયમ. કોઈકના છોકરાને થુલી બહુ ભાવતી હોય તો નામ પાડી દેવાનું થુલિયમ. અને કોઈકને બટર માખણ બહુ ભાવતું હોય તો યટરબિયમ. હે ને? અને કોઈકનો છોકરો લોટીયો હોય તો લ્યુટેશિયમ. એટલે ખ્યાલ આવી ગયો? છોકરાના નામ આપેલા છે તત્વોના નામ. હે ને? તો કોઈકને આખી ક્રિકેટ ટીમ 11 ને બદલે થોડાક 2-3 વધારે થઈ ગયા અને 14 આવી જાય તો આ બધા જ નામ એના માટે યાદ કામમાં લાગશે. થાકે ના? નામ પાડવા માટે જ આપણને ભગવાને તત્વો આપેલા છે. બધાની સંજ્ઞા આપેલી છે. હવે એ લોકોની ઇલેક્ટ્રોન રચના ઉપર થોડુંક આપણે ધ્યાન આપણું કેન્દ્રિત કરીએ. ઓકે, these all are lanthanoid. ચલો, લેન્થેનમ તત્વ છે ડી વિભાગનું તત્વ છે એટલે એનામાં એક ઇલેક્ટ્રોન 5d1 માં ગયો. પછી એના પછીનું તત્વ સેરિયમ, એમાં પહેલો ઇલેક્ટ્રોન 4f માં ગયો, 4f1. પછી બીજું તત્વ એમાં 4f2 હોવું જોઈએ પણ થયું કેવું? 4f માં એક ઇલેક્ટ્રોન તો હતો જ 4f1. પછી 5d નો જે એક ઇલેક્ટ્રોન હતો ને એ બી 4f માં આવી ગયો. એટલે 4f માં ટોટલ 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. એને કેવી રીતે? તો સેરિયમ ની અંદર 4f માં એક ઇલેક્ટ્રોન હતો. પ્રોમિથિયમ માં જઈએ, પ્રિસોડિયમ માં જઈએ તો એમાં 4f2 હોવું જોઈએ પણ 5d નો એક ઇલેક્ટ્રોન આવી ગયો એટલે 4f3. પછી 4f4, 4f5, 4f6, 4f7. હવે આપણને ખબર છે કે f કક્ષકને કેટલા પ્રકાર? સાત પ્રકાર. તો એ 7 પ્રકારની જે f કક્ષકો દરેકમાં એક એક ઇલેક્ટ્રોન આવે એટલે ટોટલ 7 ઇલેક્ટ્રોન થાય. તો f કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાય. અને અર્ધપૂર્ણ કક્ષક સ્થાયી હોય એટલે યુરોપિયમમાં 4f7 પછી ગેડોલિનિયમમાં 4f8 થવું જોઈએ પણ 4f7 સ્થાયી અર્ધપૂર્ણ ભરાયેલી હોય સ્થાયી રહેવા દે. એક ઇલેક્ટ્રોન 4f માં ન જતા 5d કક્ષકની અંદર જતો રહેશે. પાછું સેમ 4f7 હતું પછી ટર્બિયમ ની અંદર Tb માં એક ઇલેક્ટ્રોન 4f માં જઈને 4f8 હોવાને બદલે 4f9 છે કારણ કે એમાં પણ એક ઇલેક્ટ્રોન પાછો 5d માંથી 4f માં આવી ગયો એટલે 4f9, 10, 11, 12, 13, 14 f કક્ષક આખી ભરાઈ ગઈ એટલે નવો આવતો જે ઇલેક્ટ્રોન છે એ પાછો 5d માં જતો રહ્યો. આવડે બધાની ઇલેક્ટ્રોન રચના? છઠ્ઠા આવર્તમાં છે એટલે 6s પછી 5d. પણ 5d ની અંદર તમે જોઈ શકો છો કે 5d ની અંદર આપણું પહેલું તત્વ સેરિયમ
વચ્ચે આવેલું ગેડોલિનિયમ અને છેલ્લે આવેલું લ્યુટેટિયમ એમાં જ 5d માં એક ઇલેક્ટ્રોન છે, બાકી બધામાં 5d માં કેટલા ઇલેક્ટ્રોન છે? 0 છે એવું કહેવાય. હા માટે આપણે લખીએ છીએ એની ઇલેક્ટ્રોન રચનામાં n-1d021 છેલ્લે શું આવે છે તો કે NH2. તો આપણે જોઈએ છે બધામાં 6s2 તો કોમન છે એને. હા અને છેક પહેલા શું આવે છે તો કે n-2f n-2 માં ઇલેક્ટ્રોન કેટલા તો કે 1 થી લઈને 14 સુધીના. પહેલું તત્વ સેરિયમમાં 4f માં 1 ઇલેક્ટ્રોન છે, છેલ્લા બે તત્વોમાં 4f માં 14 સુધી ઇલેક્ટ્રોન જાય છે. એટલે ખ્યાલ આવી ગયો ઇલેક્ટ્રોન રચનામાં અને બધા હા તત્વોમાં. સર ખાસ દરેકના પરમાણુ ક્રમાંક યાદ હોવા જોઈએ. આપણી F વિભાગની જે પહેલી શ્રેણી છે 58 થી શરૂ કરી 71 સુધી થાય છે. એટલે પરમાણુ ક્રમાંક પણ યાદ હોવા જોઈએ. અને શોર્ટ ટ્રીક પછી તમે કહેશો તો હું તમને લખાવડાવી દઈશ યાદ રાખવા માટે. હા સર આના પછી હવે એ લોકોની પરમાણુય ત્રિજ્યા પણ અહીંયા સહેજ જોઈ લઈએ. એ લોકોના તટસ્થ સ્વરૂપના પરમાણુમાં આપણને ખબર છે કે F વિભાગની પહેલી જે આડી શ્રેણી છે, આડી શ્રેણી એટલે આવર્ત કહેવાય. હા અને આવર્તમાં પરમાણુ ત્રિજ્યા શું થાય? વધે કે ઘટે? ઘટે ઘટે ને. તો અહીંયા પરમાણુ ત્રિજ્યા કેવી ઘટે છે? 183, 82, 81, 80. આમાં સહેજ પાછી વધી 199, પાછી 80, 78, 77, 76, 75, 74, 73. એટલે આની અંદર પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય છે. પણ આગળ જેમ ડી વિભાગમાં હતું એમ કે S અને P વિભાગમાં, S થી P વિભાગમાં જઈએ ત્યારે પરમાણુ ત્રિજ્યામાં ઘણો બધો જે ઘટાડો હોય છે ઘણો બધો વધારે હોય છે. પણ ડી વિભાગમાં પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો ધીમો હોય છે અને આમાં તો બહુ જ ધીમો છે. બે પાસે આવેલા બે તત્વોની પરમાણુ ત્રિજ્યામાં બહુ વધારે ડિફરન્સ પણ જોવા મળતો નથી અને પરંતુ એ લોકોના Ln+3 એટલે કે +3 સ્વરૂપના ધન આયનની પરમાણુ ત્રિજ્યામાં થોડોક સારો વધારે ઘટાડો જોવા મળે છે. એની ચર્ચા અહીંયા આપણને આલેખ સ્વરૂપે આપીને કરેલી છે. દેખાય છે તમને? હેને આ વસ્તુ અહીંયા આપણને સમજાવેલી છે. એની આપણે આના પછીના નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું કે ભાઈ લેન્થેનોઇડ તત્વોમાં પરમાણુ ત્રિજ્યાની અંદર અથવા તો આયનીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે. બીજા આ લેન્થેનોઇડ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને એક્ટિનોઇડ વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ આવતીકાલના સેશનમાં કરી આપણે આ ચેપ્ટરને પૂર્ણ વિરામ મૂકી દઈશું. તો ફરી મળીએ ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય સ્વામી.